જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને વરસાદ બતાવે છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં, પરંતુ વરસાદ પડે છે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમ કે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં. આટલું બધું આવી રહ્યું છે મોડલ વેરિએશન અને ફેરફાર. તો શું આગામી દિવસોમાં આગામી 5 દિવસ કેવું રહેશે? સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ શું બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. હું છું રાજ અને વાત કરીશું આજ. સૌથી પહેલાં તો વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં વરસાદે જમાવટ લીધી છે, જેમાં ગઈકાલે છે એ વરસાદનો વિસ્તાર પણ થોડો ઘણો બદલ્યો. એવું નથી કે એ જ એરિયામાં વરસાદ પડે છે, બીજે પણ વરસાદ પડે છે, પરંતુ બીજે ફક્ત સામાન્ય ઝાપટા જેવો અને હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી ખાસ કરીને 24 જુલાઈથી લઈને 28 જુલાઈ 5 દિવસની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમના ભેજવાળા પવનો છે એ ફૂંકાવાના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. અને કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે અને કયા વિસ્તારમાં વરાપનો માહોલ પણ રહી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છે એ હજુ પણ, જેમાં સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ ડાંગ જિલ્લામાં છે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. હવામાન ચાર્ટ જોતા ત્યારબાદ વાત કરીશું આપણે મધ્ય ગુજરાતની, જેમાં અમદાવાદ, વડોદરા, આ ઉપરાંત વાત કરીએ દાહોદ, ગાંધીનગર તેમજ આણંદ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં છે એ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે 28 જુલાઈ સુધીમાં. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાત માટે આશાનું કિરણ ગણાવી શકાય, કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. વાત કરીએ બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લાની, તો ઉત્તર ગુજરાતમાં આગામી 28 જુલાઈ સુધીમાં છે એ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં એમ કહી શકાય કે 20 થી 30% વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર અને કચ્છમાં. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે, એમાં પણ ખાસ કરીને 3 થી 4 જિલ્લામાં ખૂબ જ વરસાદ પડેલ છે. ત્યારે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે એ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. એમાં ખાસ તો એમ કહી શકાય કે દક્ષિણ પશ્ચિમના વિસ્તારોને છે એ વરસાદમાં થોડી રાહત મળશે, કારણ કે યુએસી છે જે સૌરાષ્ટ્રની ઉપર યુએસી રહેલી છે સિસ્ટમ, જે નબળી પડશે ને એના પવનો છે ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ આરે ભેગા થશે ને એમ પણ કહી શકાય કે 5 કિલોમીટરની ઊંચાઈ પર રહેલા ભેજવાળા પવનો હજુ પણ છે એ 25-26 તારીખ સુધી સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન રહેશે, જેના હિસાબે ઝાપટાથી માંડી અને છૂટો છવાયો વરસાદ જોવા મળશે. પરંતુ કયા વિસ્તારમાં વરસાદ પડશે એ બાબતે હજુ પણ ફોરકાસ્ટ ચાર્ટમાં છે એ વેરિએશન જોવા મળે છે અને કચ્છમાં પણ એ સ્થિતિ મળી શકે છે જોવા. ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા એક દિવસથી, એટલે કે ગઈકાલથી છે વરસાદનો વિસ્તાર થોડો બદલ્યો છે. એમાં પણ જામનગરથી પૂર્વના વિસ્તારોમાં, સાથે સાથે કચ્છના વિસ્તારોમાં, સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં છે એ વરસાદી માહોલ થોડો ઘણો છે એ જોવા મળ્યો. એમાં પણ કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં છે સારો વરસાદ જોવા મળ્યો. તો આ 5 દિવસ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. મોડલ વેરિએશનને કારણે સતત હવામાન ચાર્ટ અને વરસાદનો વિસ્તાર છે એ બદલતો હોય છે. આપણે એક દિવસે તો કે મધ્ય ગુજરાત ઉપર વરસાદ વધુ બતાવતા હોય, તો બીજા દિવસે એ જ તારીખમાં આગળનું જોઈએ તો એ વરસાદ છે ફરીથી રાજકોટ અને જૂનાગઢના વિસ્તારોમાં બતાવતા હોય છે. એવી રીતે મોડલમાં વેરિએશન આવી રહ્યું છે. તો આગામી 5 દિવસનું આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી શકે છે હવામાન ચાર્ટ જોતા. ત્યારબાદ 28 તારીખ બાદ પણ વરસાદી સિસ્ટમ, એટલે કે બંગાળની ખાડીની ફરીથી એક મજબૂત સિસ્ટમ આવવાની શક્યતા રહેલી છે, જે વિશે આગળના વિડીયોમાં માહિતી આપતા રહેશું મિત્રો. તો જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.